રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મોટી મારણમાં ગેરકાયદેસર લાકડા કાપતા રોકવા માટે ઉપસરપંચ અને ચાલુ સદસ્યના પતિ ઉપર જાનલેવા હુમલો. બંને ઇજાગ્રસ્તોને મોટી મારણથી જૂનાગઢ હોસ્પિટલ રિફર કરાયા. ધોરાજીના મોટી મારણ ગામના ચીખલિયા રોડ પર ઘણા સમયથી ગેરકાયદેસર રીતે લાકડા કાપતા હોય તેવા સ્થાનિક ખેડૂતો દ્વારા ફરિયાદ અને ટેલિફોનિક જાણ મોટી મારણ ગામના ઉપસરપંચ જગદીશભાઈ ધડુકને કરવામાં આવી. ત્યાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા અને ગેરકાયદેસર લાકડા કાપતા વ્યક્તિ ડફરે જુમ્માભાઈ કરીને વ્યક્તિ સાથે આ ગાંડા ભવનને કાપવા બાબતે માથાકૂટ. ત્યાં મોટી મારણ ગામમાં ચાલુ સદસ્યના પતિ પરેશ વાછાણી પણ પહોંચ્યા અને જગદીશભાઈ ધડુકને પરેશ વાછાણી ઉપર લાકડી વડે ડફેર જુમ્માભાઈ તેમનો છોકરો અને શખ્સોએ હુમલો કરવામાં આવ્યો. મોટી મારણ ગામના ઉપસરપંચ જગદીશભાઈ ધડુક અને ચાલુ સદસ્યના પતિ પરેશભાઈ વાછાણીને માર મારતા ઇજાગ્રસ્ત હાલતમાં મોટી મારણની હોસ્પિટલમાં દાખલ કરાયા. મારું નામ પરેશભાઈ રોજીભાઈ વાછાણી. હું મોટી માળ ગામનો ખેડૂત છું. આજે જે બનાવ બન્યો 3 વાગ્યાનો, એ જ 3 વાગ્યાનો બનાવમાં જગાભાઈનો મને ફોન આવ્યો. હું ઘરે આવ્યો 3 વાગે છોકરાને તેડીને સ્કૂલેથી. તો મને કે અહીંયા આવી રીતના બન્યું છે, લાકડા કાપ્યા છે અને જુમ્મોની અહીંયા છે, માથાકૂટ કરે છે. મેં કીધું હાલો હું આવું છું. હું 2 જ મિનિટમાં ત્યાં પહોંચ્યો તો તે રસ્તામાં મને ઉભો રાખ્યો જુમાએ ને મને કીધું, મને કે ખેડૂત કે અમને છૂટ આપી છે, એટલે અતુલભાઈ અમને કીધું છે. તમને કીધું હોય તો તમારે ક્યાં દીવાની કઈ જરૂર છે? બસ એટલું કહીને હું આગળ નીકળી ગયો. જગાભાઈ ને માંડાભાઈ ની વાડી પાસે ઉભા હતા અને વાહ જુમો આવ્યો અને એને માણસો 3 બોલાવી લીધા, એનો છોકરો ને અને એ આવી અને જુમાએ એને કીધું એટલે એના છોકરો સીધા જગાભાઈ મારવા માંડ્યો. એને 5-7 લાકડી મારી એટલે એને હાથ ભાંગી ગયો અને ભાગ્યા સીધા ઓલા અંદર ખેડૂનો છે ને ડેલો, એમાં વયા ગયા અને પછી મારી ઉપર હુમલો કર્યો. મને 7-8 લાકડી મારી. આ આંખ ઉપર મારી છે, પાછળ છે ને ખંભે, અને પાછળ કાનની જગ્યાએ મને દુખાવો બહુ થાય છે અને એ રહેવાતું નથી. અને પછી મને એમ કીધું ફરિયાદ કરી છે એટલે તને જાનથી મારી નાખી. તું અવારનવાર ગામમાં ઉલારા મારા શીખીએ, બરાબર છે, અને બંદૂકેથી તને ગમે ત્યારે ફરિયાદ કરી એટલે તને ઉલારી દેવામાં આવશે. અમારી માંગણી એ જ છે કે એ ડફેરને 4 વ્યક્તિને પકડી અને જાહેરમાં એની સરભરા કરે. ગૃહમંત્રી આપણા કહે છે કે ગુંડા કોઈ પણ હોય તો એને જાહેરમાં અમે એની પૂરેપૂરી સરભરા કરશું. તો મોટી માંગણી અને મારી માંગણી છે ગામ લોકોની કે એને ગામમાં લઈ આવી અને એવા સરભરા કરે કે જિંદગીમાં કોઈ દી નામ ના લે, કોઈ ઉપર આંખ ઉપર જોયે નહીં હમું. જગદીશભાઈ રતનસિંહભાઈ હતું રે મોટી માર. હું 10 વર્ષ સરપંચ હતો, મારા ઘરના 10 વર્ષ સરપંચ હતા અને હાલ હું ઉપસરપંચ છું. અમારા ગામમાં ગૌચરની જગ્યા જાજી હોય, ત્યાં દેશી બાવરો ઘણા છે. વખતો વખત દેશી બાવરો કપાતા હોય એટલે અમે દરેક ખેડૂતને કીધું ભાઈ મશીન ચાલતું હોય દેશી બાવર કાપતા દો, ફોન કરજો. આજ રોજ અત્યારે બપોરે 2:30 વાગે દેશી બાવર કપાતા હતા. ગોપાલભાઈ લાડાણીનો ફોન આવ્યો એટલે હું ગયો, ત્યાં જુમાભાઈ હાજર હતા, બરાબર. એટલે જુમાભાઈ માથાકૂટ કરવા માંડ્યા ને ભાઈ ખોટી માથાકૂટ રહેવા દે, બરાબર છે. અને ત્યાંથી પછી અમે રોડ ઉપર આવ્યા, ત્યાં એક છોકરો ને 2 માણસો આવ્યા અને લાકડીઓ અમારી ઉપર હુમલો કર્યો. અને એક છોકરો જેને બોલ્યો બાપા જામકડી બંદૂક આપણે આ રોડ ઉપર ક્યાંક રાખી છે, લેવા અત્યારે 2 ભડાકે દઈ દે. આ લોકો જામકડી બંદૂક પણ રાખે છે. અમારી માંગણી એ છે કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ અને મોટી માર મૂકીને જતા રહેવા જોઈએ. આજથી મોટી માર ગામ બંધ છે. અમારી ઉપર લાકડી વડે હુમલો કરવામાં આવેલ છે. અમને બહુ એક મારો હાથ ભાંગી ગયો છે, પાછળના ભાગે લાકડીઓની ભરોળો ઉઠી ગઈ છે એટલે પરેશભાઈ ને આંખ પાસે અને કાનની પાછળ લોહી નીકળે. બંનેને ગંભીર ઈજા પહોંચી, તેથી જૂનાગઢ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે રિફર કરાયા. ઘટનાને લઈને મોટી મારણ ગામના લોકો પણ મોટી મારણ હોસ્પિટલમાં ટોળે ઉમટી પડ્યા અને ઘટનાને લઈને મોટી મારણ ગામમાં સ્વયંભૂ બંધ કરવામાં આવ્યું. જ્યાં સુધી આવા માથાભારે શખ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. મોટી મારણ ગામમાં ઘણા સમયથી ગાંડા બાવળ કે લાકડા કાપાતા હોય તો ગ્રામજનોના આગેવાનો ગેરકાયદેસર લાકડા કાપી રહેલા શખ્સોને રોકવામાં આવે તો ફોરેસ્ટ વિભાગ, પોલીસ તંત્ર પર સવાલ ઉભા થાય. કાયદો વ્યવસ્થા અને ફોરેસ્ટ વિભાગનો ડર ના હોય તેવું લાગી રહ્યું છે. હવે એ મને પેલા ધમકી મારી લોકોએ કે તું વાડી આવતો આ લાકડા બરોબર એમ. એટલે લાકડા કાપતા હતા એટલે જગાભાઈ આવ્યા એટલે જગાભાઈ અમે આવ્યા એટલે મને કે તું વાડી આવતો નહીં. પછી મને કે તો ધાર્યું ને પછી મને મારવા દોડ્યો ભાઈ જુમાભાઈ કરી. જુમાભાઈ મારવા દોડ્યા પછી પાછું લાકડો ઉપર મારવા માંડ્યા, ઓલા મુગાવ્યું એટલે જગાભાઈ કે હાથ અડતો નહીં કે રેવા દીધે
કે પછી ભારે પડી જાય છે, પોલીસ કેસ થાય છે. ત્યાં હું વાડિયાથી ગાય પાઈ અને આવતો હતો રસ્તામાં, તો હું પાછળ હતો, ત્યાં જગાભાઈ ને એ મારી લીધો રસ્તામાં, જગાભાઈ ને અને પરેશભાઈ ને. આ ઘટના લઈને મોટી મારણ ગામમાં ભારે રોષ જોવા મળ્યો. જવાબદારીને પકડી કાયદાનું ભાન કરવામાં આવે તેવી માંગ. ઈજાગ્રસ્તો જગદીશભાઈ ધડુક, ઉપસરપંચ પરેશભાઈ વાછાણી સદસ્યના પતિની માંગ છે. ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ.